बीएपीएस संस्थाना पूर्व वड़ा ब्रह्मलीन प्रमुख स्वामी महाराजની જન્મભૂમિ પાદરાના ચાણસદ ગામે પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા 17મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, જેમાં 13 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા। આ પ્રસંગે બીએપીએસ સંસ્થાના સંત નારાયણ ચરણ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ, પાદરાના પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયાર, સમાજના અગ્રણી સકુભાઈ પટેલ, પાદરા નગરના અગ્રણી હિતેશ પટેલ, ભાસ્કર પટેલ, સમસ્ત પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજના કાર્યકર્તાઓ, હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આવેલા મહાનુભાવો તેમજ દાતાઓનું શાલ ઓઢાવી પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું। આવેલા મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। તમામ 13 નવ યુગલોએ સ્વામિનારાયણ સંસ્થાના સંતોના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી। વહેલી સવારથી શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લગ્નવિધિની શરૂઆત કરવામાં આવી હતી। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થાન પર 13 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડી ધન્યતા અનુભવી હતી। શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ અને વંદનીય પ્રમુખ સ્વામી મહારાજના જન્મતીર્થમાં પાટીદાર સમાજનો 17મો સમૂહ લગ્નોત્સવ આનંદભેર ઉજવણી થયો છે। ત્યારે ચાણસદના તમામ નવયુવાનો અને ભોજનદાતા શ્રી જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। ચાણસદ મુકામે યોજાયેલો આ સમૂહ લગ્નોત્સવમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંતો દ્વારા નવયુગલ અને મહંત સ્વામી મહારાજના આશીર્વચન મેલબોર્નથી જે આપણને મળ્યા છે એ એક ભાગ્યની વાત છે। અને નવયુગલોનું અને ઉપસ્થિત સૌ મહાનુભાવો અને સૌ આમંત્રિત મહેમાનો, પૂર્વ ધારાસભ્ય અને તાલુકાના પ્રથમ નાગરિક ચૈતન્યસિંહ ઝાલા અને તમામ નાગરિકોનો આ તકે હૃદયપૂર્વક સમાજ આભાર માને છે। વધુ ન કહેતો સમૂહ લગ્ન 17મો જે નવયુવાનોએ અગર એકત્ર થઈને કામ કરેલ છે એ સૌ નવયુવાનોનો પણ આત્મીય હૃદય આભાર વ્યક્ત કરું છું।